નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। એટીએમ ઠગાઈનો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા પોલીસ હરકતમાં। દમન કોળી પટેલ સમાજ સેવા સમિતિ દ્વારા માર્ગદર્શન। કપરાડા તાલુકાનું વિભાજન કરી 40 ગામોને અલગ તાલુકા બનાવવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર। ધોળિયા પ્રીમિયમ લીગ સિઝન 2 નું આદિવાસી પરંપરા સાથે ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ। હવે સમાચાર વિગતવાર જોઈએ। રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી એટીએમ મશીનમાંથી રૂપિયા ઉપાડવા જતા લોકો સાથે છેતરપિંડીના બનાવો બની રહ્યા હતા। એટીએમ ઠગાઈનો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા પોલીસ પણ હરકતમાં આવી હતી। નવેમ્બર મહિનામાં વલસાડના તિથલ રોડ પર આવેલ બેંક ઓફ બરોડાના એટીએમ કેન્દ્ર પર એક વ્યક્તિ પોતાની પત્નીના એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા ગયા હતા। તે દરમિયાન અન્ય કેટલાક યુવક પણ તેમની સાથે એટીએમમાં હતા। ત્યારે મોકો જોઈએ અજાણ્યા શખ્સે મહિલાને મદદ કરવાના બહાને ચતુરાઈથી એ ભાઈનું એટીએમ કાર્ડ બદલી લીધું હતું અને મદદના બહાને તેને પાસવર્ડ પણ જાણી લીધો હતો। ત્યારબાદ ગણતરીના સમયમાં જ આ અજાણ્યા શખ્સે વિવિધ એટીએમ કેન્દ્રો પરથી આ ભોગ બનનારની પત્નીના ખાતામાંથી રૂપિયા 4.7 લાખની વધુની રકમ ઉપાડીને ફરાર થઈ ગયા હતા। પોતાના બેંકના એકાઉન્ટ સાફ થઈ ગયું હોવાનું પરિવારને જાણ થતાં જ તેને પોલીસ વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી। આથી સિટી પોલીસે આરોપીના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી અને આખરે છેક હરિયાણાથી એક એટીએમ ઠગ ઝડપાયો છે। પોલીસે હરિયાણાના હિસારથી જીતેન્દ્ર ઉર્ફ રાજેશ મહાલાની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે। હરિયાણાથી પોલીસના હાથે ઝડપાયેલ આ એટીએમ ઠગ ખૂબ જ શાતિર છે। આરોપી પાસેથી પોલીસે 4.6 લાખ રૂપિયા રોકડ અને 10-20 નહીં પરંતુ ઢગલો કહી શકાય તેમ 99 જેટલા એટીએમ કાર્ડ પણ કબજે કર્યા છે। વધુ ચોંકાવનારી વાતો એ છે કે આ એટીએમ ઠગ પાસેથી પોલીસે એક કાર પણ જપ્ત કરી છે। તપાસ કરતા આ કાર પણ ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે। પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગનો એક આરોપી અગાઉ એક એટીએમ ઠગ ગેંગના ડ્રાઈવર તરીકે કામ કર્યા હતા અને આ દરમિયાન એટીએમ ઠગ ગેંગ સાથે રહી તેને છેતરપિંડીના પેતરા અને તરકીબો શીખી લીધા હતા। ત્યારબાદ તેને એક ગેંગના ડ્રાઈવરનું કામ છોડીને પોતે જ એટીએમ ઠગ કરતી એક નવી ગેંગ બનાવી આવી રીતે લોકોને ભોળવી અને છેતરપિંડી આચરતો હતો। અત્યાર સુધી પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, ત્યારે પરવીન અને સુનિલ નામના આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે। લાખો રૂપિયાની રોકડ રકમ અને ઢગલાબંધ એટીએમ કાર્ડ સાથે ઝડપાયેલા એટીએમ કાર્ડ અને ચોરી કરેલી કાર સાથે ઝડપાયેલા ઠગ અત્યારે પોલીસ રિમાન્ડ હેઠળ છે અને પોલીસની આગામી તપાસમાં આરોપીના વધુ કારનામાઓ બહાર આવે તેવી શક્યતા જોઈ રહી છે। જો કે અત્યારે પોલીસે આ ગેંગના માસ્ટરમાઇન્ડ હજુ પોલીસ પકડથી દૂર છે। આથી માસ્ટરમાઇન્ડ સહિત આ ગેંગના 2 શાતિર સાગરીતો પોલીસ પકડથી દૂર છે। આથી તેમને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે। વલસાડ જિલ્લાના વલસાડ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 19 નવેમ્બરના રોજ એક મહિલા દ્વારા એક ફરિયાદ આપવામાં આવી હતી। જે અનુસંધાને ફરિયાદની હકીકત એવી હતી કે છેલ્લા 1-1.5 મહિનામાં એના એટીએમ કાર્ડનો ઉપયોગ કરીને અલગ અલગ એટીએમમાંથી 4,06,038 રૂપિયા ઉપાડી લીધેલા છે। જે પ્રાથમિક હકીકત જે મળી હતી એ પ્રમાણે વલસાડ સિટીના તિથલ રોડ ઉપર કોઈ એટીએમમાં પૈસા લેવા ગયા હતા। એ વખતે એ એટીએમ કાર્ડ એમનું જે હતું એ જે લોકો હતા પાછળ જે ઊભેલા એ લોકોએ વાતોવાતમાં એને બિઝી રાખીને એનું જે કાર્ડ હતું એટીએમ કાર્ડ એ બદલી લીધેલું હતું। એનું ઓરિજિનલ એટીએમ કાર્ડ લઈને એક બીજું ડુપ્લિકેટ એટીએમ કાર્ડ એને પકડાવી દીધેલું હતું અને એ એટીએમ કાર્ડ લઈ જઈને અલગ અલગ એટીએમમાંથી ટોટલ 4,06,038 રૂપિયા એ લોકોએ ઉપાડી લીધેલા હતા। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને વલસાડ સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ દિનેશ પરમાર અને ડી સ્ટાફ પીએસઆઈ અને તમામ ટીમ આમાં કામે લાગેલી હતી। ટેકનિકલ સીસીટીવી અને એની સાથે સાથે મોબાઈલ ઇન્ટેલિજન્સ તમામનો ઉપયોગ કરીને આ આરોપી છે એ લોકોને આઈડેન્ટિફાઈ કરવામાં સફળતા મળી હતી અને આ આરોપીઓની આઈડેન્ટિફિકેશન કર્યા પછી વલસાડ સિટીની સ્પેશિયલી એક ટીમ હિસાર હરિયાણા રાજ્યના હિસાર જિલ્લામાં મોકલી આપવામાં આવી હતી અને એક જે આરોપી છે જીતેન્દ્ર ઉર્ફે રાજેશ મહાલા એને ધરપકડ કરવામાં સફળતા મળી છે। આ આરોપીઓ છે એમાં જીતેન્દ્ર જે પકડાયો છે એના સિવાય પરવીન અને સુનિલ
આ 2 આરોપી હજી પકડવાના બાકી છે. આ સમગ્ર જે એટીએમ સ્વાઇપ બદલી નાખવાનું જે આખું જે મોડસ ઓપરેન્ડી જેનું મુખ્ય જે આરોપી છે પરવીન છે અને જીતેન્દ્ર એની સાથે જોડાયેલા છે. આરોપીઓ બાય કાર ત્યાંથી હિસાર હણ્યાથી નીકળ્યા હતા અને એ લોકોની મોડસ ઓપરેન્ડી એવી છે કે એ લોકો જે અલગ અલગ એટીએમની અંદર મશીનની અંદર જે પૈસા ઉપાડવાવેલા જે લોકોને એટીએમ કાર્ડમાંથી પૈસા ઉપાડવામાં તકલીફ પડી રહી છે અથવા તો જે ભોળા લોકો છે જે લોકો કાર્ડ એમનું અંદર હોય છે નીકાળવામાં તકલીફ પડે છે તો પૈસા ઉપાડવામાં તકલીફ પડે છે જેને પિન નંબર નાખ્યા પછી એ લોકોને એન્ટ્રી કરવામાં તકલીફ પડે છે એવા લોકોને આઈડેન્ટિફાઈ કરી લેતા હતા અને એ લોકોને મદદ કરવાના બહાને અથવા તો પછી એ એટીએમ યુઝ કરનારા વ્યક્તિને અમારે ઉતાવળ છે એમ કરીને એ લોકોને ઉતાવળ કરાવીને એમનું કાર્ડ લાવ હું તમારું કાર્ડ આપી દઉં છું એમ કરીને કાર્ડ આપવાના જગ્યાએ એનું કાર્ડ લઈને બીજું કાર્ડ આપી દેતા હતા. આ રીતે ભોળા અને જે લોકોને ઓછી એટીએમ કાર્ડ યુઝ કરવામાં ખબર પડે છે એવા લોકોને ટાર્ગેટ કરતા હતા. અને આ જે આરોપીઓ છે એમણે રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત સાથે સાથે યુનિયન ટેરેટરી દમણ સેલવાસમાં પણ આવા પ્રકારના ગુનાઓનો અંજામ આપ્યો છે. એ પ્રકારની હકીકત જીતેન્દ્રે જણાવેલી છે. જે આરોપી મુખ્ય પરવીન જેને પકડવાનો બાકી છે એનો રાજસ્થાનની અંદર આ જ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી ગુનાહિત ઇતિહાસ પણ મળેલો છે. આ લોકો બાય કાર નીકળતા હતા અને રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને યુનિયન ટેરેટરી બધી જગ્યાએ આ પ્રકારે એ લોકો ચીટિંગ કરતા હતા. આરોપી જે પકડાયો છે જીતેન્દ્ર એની પાસથી જે બનાવમાં ગુનામાં જે ગયેલા પૈસા છે ટોટલ 4,06,038 રૂપિયા એ રિકવર કરવામાં આવ્યા છે. સાથે સાથે એની પાસેથી એક હુન્ડાઈ i20 કાર અને એની પાસેથી એક મોબાઈલ ફોન 5,000 રૂપિયાનો અને ટોટલ 99 જેટલા અલગ અલગ બેંકના એટીએમ કાર્ડ એની પાસેથી મળ્યા છે. જે એટીએમ કાર્ડની ડિટેલ્સ અમે અલગ અલગ બેંકોમાંથી હાલ કઢાવી રહ્યા છીએ અને એટીએમ કાર્ડના જે ઓનર્સ છે એનો પણ સંપર્ક કરવામાં આવશે જેથી કરીને અલગ અલગ રાજ્યોમાં બીજી કોઈ જગ્યાએ આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી ગુના આચરેલા હોય એમણે તો એમની વિરુદ્ધમાં ગુના દાખલ કરાવી શકાય. હાલના તબક્કે જે જીતેન્દ્રની પૂછપરછ કરતાં એવું ખબર પડે કે સુનિલ નામનો એક વ્યક્તિ છે ડ્રાઈવર એ આ લોકો સાથે જોડાયેલો હતો અને સુનિલ ગાડી ડ્રાઈવ કરતો હતો અને પરવીન અને જીતેન્દ્ર એ લોકો હરિયાણાથી નીકળતા હતા અને અલગ અલગ જગ્યાએ આ રીતે એટીએમ મશીનો ટાર્ગેટ કરતા હતા અને જ્યાં ભોળા લોકો જે લોકોને અમુક લોકોને જેને એટીએમ કાર્ડ યુઝ નથી કરતા આવડતું બરોબર એવા લોકોને લોકો ટાર્ગેટ કરતા હતા. દમણ કોળી પટેલ સમાજ સેવા સમિતિ દ્વારા નાની દમણ ઝરીમરી માતાના મંદિરના પાટનગરમાં દમણના સમગ્ર ગામના ગોળ મહારાજની ઉપસ્થિતિમાં સમાજના લગ્ન પ્રસંગમાં મુહૂર્તનું સમયસર પાલન કરવામાં સમગ્ર ભૂદેવોએ માર્ગદર્શન કર્યું હતું. સમાજના લગ્ન પ્રસંગમાં મુહૂર્તનું સમયસર પાલન કરવામાં સમગ્ર ભૂદેવોએ સમાજના લગ્ન પ્રસંગમાં મુહૂર્તનું સમયસર પાલન કરવામાં સમગ્ર ભૂદેવોએ માર્ગદર્શન કર્યું હતું. જેમાં ગ્રીષાંતક લગ્ન જોડાવા અને લગ્ન વિદાયમાં મુહૂર્તનું પાલન કરવામાં સમગ્ર ભૂદેવોએ માર્ગદર્શન કર્યું જેને ચુસ્ત પાલન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ ગોળ મહારાજો અને એક સાથે સમાજમાં ચાલતા કુરિવાજોને નાથવાનો પ્રયાસ એકસૂરે કર્યો હતો. વિશેષ રૂપથી આજના સમાહિતના 24 ગામના કર્મકાંડી વેદ પાઠી બ્રાહ્મણના એકત્રીકરણના માનવના જન્મજાતિની સાથે 4 પ્રકારના ઋણની વાત કરી હતી અને આ ક્રમ પ્રમાણે ઋષિઓનું ઋણ, દેવોનું ઋણ, સમાજનું ઋણ, માતા પિતાનું ઋણની વેદમાન્ય વાત કરી અને ઋણમાંથી મુક્ત થવા માટે એકમાત્ર રસ્તો તે સમાજમાં ચાલતા કુરિવાજોને સમાજમાંથી હાંકી કાઢવા અને આવો કર્મ કરનારના કર્મયોગમાં સહયોગ કરવો જ એક જ રસ્તો છે. આવી સમાજ આપવાનો સમાજ હિતમાં પ્રયાસ કાર્યો પાલન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રમુખ શ્રી નવીનભાઈ અખુ પટેલ, સુભાષ પટેલ, યોગેશભાઈ પટેલ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કોળી સમાજ સેવા સમિતિ દમણ દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર દમણ ગામના ભૂદેવોને આમંત્રણ આપી એ લોકો સાથે ચર્ચા વિચારણા કરી માર્ગદર્શન લેવામાં આવ્યું અને સાથે વિચાર વિમર્શ કરવામાં આવ્યો. જેમાં મુખ્ય મુદ્દો હતો કે કોળી સમાજ લગ્ન પ્રસંગની અંદર જે સમયસર મુહૂર્તનું પાલન થવું જોઈએ તે થતું નથી તેના ઉપર ભાર મૂકી ભૂદેવો માર્ગદર્શન કર્યું કે જે મુહૂર્ત નક્કી કરવામાં આવી હોય એ પ્રમાણે જ લગ્ન થવા જોઈએ. તો મારી સમગ્ર સમિતિ સાથે સમગ્ર સમાજને વિનંતી કરીએ છીએ અમે કે આવનારા દિવસોની અંદર જે કોઈ લગ્ન કરે એ સમયસર મુહૂર્તનું પાલન કરે અને જે સમાજની અંદર જે ખોટી બધી બદીઓ ઘૂસેલી છે, ખોટા કુરિવાજો ઘૂસેલા છે એ નાબૂદી સાથે સમાજ ઉત્થાનના કાર્યમાં વેગ આપે એવી
આશા રાખીએ છીએ. આજનો મુખ્ય મુદ્દો મુહૂર્તનું પાલન છે લગ્નનું. એ સમયે નક્કી કરવામાં આવે છે બંને પક્ષો દ્વારા લગ્ન જોડાણ વખતે, અને તે સમય જે ભૂદેવો નક્કી કરે છે એ સમયનું સમયસર પાલન થવું જ જોઈએ એવું ભૂદેવોનો પણ આગ્રહ છે. અને જે ટૂંકા સમયે જે લગ્ન થાય છે એનું એક દરેક વ્યક્તિને નુકસાન પણ આમાં થાય છે અને થતું રહેલું છે. તો એને બચાવવાના પ્રયત્ન માટે, સમાજ ઉત્થાન માટે, જાગૃતિ માટે આ પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે. અને તેમાં દરેક સમાજની વ્યક્તિ સાથે જોડાઈને સહકાર આપશે. અમે અમારો પ્રયત્ન ચાલુ રાખીશું અને બ્રાહ્મણોએ પણ અમને વચન આપ્યું છે કે એ પ્રમાણે જ હવે પછી લગ્નો થશે અને એમના માર્ગદર્શનથી જ લગ્ન થશે. અને સમાજે ભૂદેવાનું માર્ગદર્શનનું પાલન કરવાનું રહેશે. સંઘ પ્રદેશ દમણમાં હાલમાં માર્ગ સુરક્ષા સપ્તાહ અંતર્ગત દમણ પોલીસ દ્વારા માર્ગ સલામતી માટે 2 વ્હીલર અને 4 વ્હીલરને માહિતી આપવામાં આવે છે. 2 વ્હીલર વાહન ચાલકોને હેલ્મેટ પહેરાવી એટલી જરૂરી છે તેની સમજ દમણ પોલીસ દ્વારા આપવામાં રહી છે. તદુપરાંત 4 વ્હીલરના સંચાલકોને સીટ બેલ્ટ અને ડ્રિંક અને ડ્રાઈવ ન કરવાની સમજ આપવામાં આવે છે. દમણ પોલીસ દ્વારા દમણ ખાતે વિવિધ સ્થળો પર ટ્રાફિક જવાનો અને દમણ પોલીસ ઓફિસર દ્વારા માર્ગ સુરક્ષાની સમજ આવનાર 1 અઠવાડિયાથી સુધી ચાલુ રહેશે, જેમાં વિવિધ પોઈન્ટ ઉપર દમણ પોલીસના અધિકારી અને ટ્રાફિક જવાનોના પોલીસ ટ્રાફિકના નિયમની સમજ અને સૂચના પૂરી પાડવામાં આવશે. આ તમને સમજાવવામાં આવતું છે તમારી સેફટી માટે સૂચન થઈ સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. કપરાડા તાલુકાનું વિભાજન કરી 40 ગામોને અલગ તાલુકા બનાવવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર. ધોળિયા પ્રીમિયમ લીગ સિઝન 2 નું આદિવાસી પરંપરા સાથે ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વલસાડ જિલ્લામાં હવે વધુ એક તાલુકાની માંગ ઉઠી રહી છે. કપરાડા તાલુકાનું વિભાજન કરી 40 ગામોને અલગ તાલુકા બનાવવાની માંગ સાથે સરપંચ અને 36 ગામના અગ્રણીઓએ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી.
મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લામાં અત્યારે 6 તાલુકાઓ છે, જો કે કપરાડા તાલુકા ભૌગોલિક રીતે વધુ ફેલાયેલો હોવાથી વાપી તાલુકાના કપરાડા વિધાનસભા વિસ્તારમાં આવતા 13 ગામોને કપરાડાના નાના પોંડા સુધીના ગામો મળી કુલ 40 ગામોને અલગ તાલુકા બનાવવાની માંગ ઉઠી રહી છે. આજે 36 ગામના સરપંચો અને અગ્રણીઓ સાથે કપરાડા તાલુકા પંચાયતના સભ્યો અને જિલ્લા પંચાયતના સભ્યોએ કલેક્ટરને મળીને રજૂઆત કરી હતી. મહત્વપૂર્ણ છે કે વાપીના મહાનગરપાલિકા બન્યા બાદ તાલુકાના 11 ગામના મહાનગરપાલિકામાં સમાવેશ થયો છે, જ્યારે 13 ગામોમાં જે બચ્યા છે તે ગામો પણ હવે નવા તાલુકાની માંગમાં સૂર પુરાવી રહ્યા છે. અગ્રણીઓ અને સરપંચોના મતે કપરાડા ભૌગોલિક રીતે દૂર પડી જતું હોવાથી અને સાથે જ વહીવટી સરળતાના કારણે પણ અલગ તાલુકાની જરૂર જણાઈ રહી છે. આથી કપરાડા તાલુકાના નાના પોંડા કે મોટા પોંડાને અલગ તાલુકો બનાવવામાં આવે તેવી માંગ પ્રબળ બની રહી છે. અને સરપંચ અને ગામના અગ્રણીઓની માંગમાં તાલુકા પંચાયતના સભ્યો અને જિલ્લા પંચાયતના સભ્યો પણ સૂર પુરાવી રહ્યા છે. ભરતભાઈ રોહિત. જ્યારે કપરાડાનું ગામ એટલે તાલુકો છે, આપણે જે વિધાનસભા બી સાથે જ આવતી હતી, જે 13 ગામડા છૂટા થવાના છે, તો વિધાનસભા એક જ છે અને વિસ્તાર આમ જોવા જઈએ તો ખૂબ લાંબો છે. અને લાંબો છે એટલે જ્યારે અમારે કોઈ કામગીરી માટે જવું પડે તો ડાયરેક્ટ કપરાડા સુધી જવું, અને જે વિસ્તાર સતત લાંબો હોવાને લીધે અમને ઘણી બધી સમસ્યાઓ પડે છે. અને આ જે ગામો સાથે અમારી વિધાનસભા બી છે સાથે, આ સાથે સંકલન થઈને એક અમારો તાલુકો નાના પોંડા અથવા મોટા પોંડા જે બી એરિયામાં અમને મળી જાય તો અમારા બધા કામ કરવાની જે સહુલત છે બહુ આસાન થઈ જાય અને સરળ થઈ જાય. એના માટે અંતરની રીતે તો દૂર પડે જ છે, જે તમે ગૂગલ મેપના કોઈ પણ આધારિત જોઈ શકો છો, અને વહીવટની રીતે પણ ઘણી વખત દૂર પડે છે. એટલે અમે આશા રાખીએ કે અમને આ મળી જાય તો અમારા માટે બહુ ઘણી મોટી સહુલત થઈ જશે. એના માટે મળે કે વાપીથી જે વાપીના જે ગામો તાલુકાના છે એ લગભગ તે 10 થી 12 કિલોમીટરમાં થઈ જાય, અને નાના પોંડા અને મોટા પોંડા આ બંને જિલ્લા પંચાયતથી લઈને જે બી ગામો છે એ સરળ પડી જાય. ટોટલ 27 જેટલા ગામડા કપરાડા તાલુકાના છે, 13 જેટલા ગામડા વાપીના છે તાલુકાના છે, તો આ 40 જેટલા ગામડાને એક અહીંયા તાલુકા પંચાયત બની જાય તો ઘણી બધી સહુલત થઈ જાય છે. ભગવાનભાઈ પટેલ. આ માંગ કરવાની કારણ એક જ છે કે મહાનગરપાલિકામાં 11 ગામો જતા રહ્યા અને 12 ગામ જેવા વિધાનસભા કપરાડામાં લાગે છે. એ લોકોને કામગીરી બધી વાપી રહી ને વિધાનસભા કપરાડા લાગે છે, એટલા માટે જરૂરી હતું. આ સવલત તો થશે જ એ લોકોને, કારણ કે મોટા પોંડા એક સેન્ટર લાગે છે, જે બી ગામડા 27 ગામડાને 12 ગામડા લાગે છે એ સેન્ટર લાગે છે, એટલા માટે. અને મોટા પોંડા નાના પોંડા પર સરકારી જગ્યા પણ છે, ધારો કે કન્સ્ટ્રક્શન ઊભું કરવાનું તો પણ કોઈ તકલીફ નથી, એટલે અમે રજૂઆત કરી છે. મોટા પોંડા અને નાના પોંડા બંને ગામ માટેની માંગણી કરી છે. મનોજભાઈ અરવિંદભાઈ પટેલ. એમાં વાપી તાલુકા મહાનગરપાલિકા જાહેર થઈ પછી એમાં 11 ગામો, વાપી તાલુકાના 24માંથી 11 ગામો જતા રહ્યા છે, એટલે બાકીના 13 ગામો અમારા બચ્યા છે. તો અમારા 13 ગામો અને કપરાડા તાલુકાના 27 ગામો છે, જે મોટા પોંડા અને નાના પોંડાની વચ્ચે મિડલમાં આવે છે. તો એમના એક તાલુકો અમને અલગથી આપવામાં આવે તો આ દરેક ગામોના લોકોને બહુ સારી સહાય મળે એવું છે અને સગવડ સારી મળી રહી એવું છે. એટલા માટે અમે એક અલગ તાલુકાની માંગણી કરી છે. કપરાડાનું અંતર થોડું લાંબુ પડે છે, મોટા પોંડા કે પછી અહીંથી બી લગભગ 30-35 કિલોમીટર થઈ જતું છે, અને આ જો નાના પોંડા અથવા મોટા પોંડામાં આવે તો લગભગ 14-15 કિલોમીટરની અંદરમાં રેન્જમાં આવી જાય છે. સંઘ પ્રદેશ દમણ દીવ દાદરા નગર હવેલીના પર્યટન વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કાઇટ ફેસ્ટિવલનું આયોજન મોટી દમણ લાઇટ હાઉસ ખાતે કરવામાં આવ્યું. મોટી દમણ લાઇટ હાઉસ ખાતે આ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ સંગઠનો અને આમ જનતા દ્વારા પતંગ ઉડાવવાની મજા માણી શકશે. દમણના દરિયા કિનારે સારા પવન આવતો હોય જેથી કરી નાના મોટા અનેક પતંગો આકાશમાં ઉડતા નજરે આવે છે. આ સાથે જ મનોરંજન માટે ડાન્સ મ્યુઝિકનો પણ કાર્યક્રમ દમણ ટુરિઝમ દ્વારા કરવામાં આવ્યો છે. संघ प्रदेश दाना दमन दीव प्रशासन पर्यटन विभाग द्वारा 14 जनवरी उत्तरायण के दिन मोटी दमन के लाइट हाउस बीच पर काइट फेस्टिवल का भव्य आयोजन, जहां विभिन्न कलाकार द्वारा उड़ाई जाएंगी ढेर सारी रंग बिरंगी आकर्षक पतंगे, साथ में म्यूजिक और डीजे से मचेगी धूम. तो आप भी इस काइट फेस्टिवल में शामिल होकर इसका भरपूर आनंद उठाएं। भूल न जाएं, दमन बीच काइट फेस्टिवल 14 जनवरी लाइट हाउस बीच मोटी दमन, सुबह 9 बजे से रात 9 बजे तक, एंट्री फ्री। पर्यटन विभाग द्वारा जारी.
સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો ધોળિયા પ્રીમિયમ લીગ સિઝન 2 નું આદિવાસી પરંપરા સાથે ક્રિકેટ ટુર્નામેન્ટનું શુભારંભ. બાદ આપનું સ્વાગત છે. સેલવાસના સ્ટેડિયમ ગ્રાઉન્ડ પર ધોળિયા પ્રીમિયમ લીગ સિઝન 2 નું આદિવાસી પરંપરા સાથે ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો. દાદરા નગર હવેલીના આદિવાસી સમાજના મૂળ નિવાસી ધોળિયા સમાજના યુવાનો દ્વારા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. સેલવાસના સ્ટેડિયમ ગ્રાઉન્ડ પર ધોળિયા પ્રીમિયમ લીગ સિઝન 2 ખૂબ જ ધામધૂમ અને પરંપરાગત ઉજવવામાં આવી રહી છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત ધોળિયા સમાજના કુલદેવી પરમદેવની પૂજા કરીને શુભારંભ કરવામાં આવ્યું હતું. ધોળિયા પ્રીમિયમ લીગ સિઝન 2 માં કુલ 8 ટીમોએ ભાગ લીધો છે અને આ ટુર્નામેન્ટમાં ઉદ્દેશ સમાજના યુવાનોમાં છુપાયેલું ટેલેન્ટ બહાર આવે અને સાથે સમાજના તમામ લોકો એક મંચ પર આવીને સમાજના લોકોમાં ભાઈચારો બની રહે. ખોડિયાર સમાજના યુવાનો દ્વારા આ બીજા વર્ષે જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ધોળિયા સમાજના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં વડીલોને પણ ખૂબ જ મોટો સહકાર યુવાનોને મળ્યો હતો. આ ટુર્નામેન્ટનો ઉદ્દેશ સમાજના યુવાનોમાં છુપાયેલું ટેલેન્ટ બહાર આવે અને સાથે સમાજના તમામ લોકો એક મંચ પર આવીને સમાજના લોકોમાં ભાઈચારો બની રહે. ખોડિયાર સમાજના યુવાનો દ્વારા બીજી વર્ષે જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ધોળિયા સમાજના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં વડીલોનો પણ ખૂબ જ મોટો સહકાર યુવાનોને મળ્યો હતો. ટુર્નામેન્ટના ઓપનિંગ સમારોહમાં પધારેલ તમામ લોકોને આદિવાસી ટોપી પહેરાવી ફૂલ આપીને સન્માનિત કરવામાં આવ્યું હતું. સાથે જ આદિવાસી પરંપરાનો તૂર ડાન્સ વગાડતા તમામ લોકો આ તૂર ડાન્સ પર ડાન્સ કર્યો હતો. આ ટુર્નામેન્ટ ફાઇનલ 14 તારીખે રમવામાં આવશે, જેમાં આયોજક દ્વારા તમામ સેલવાસ તેમજ નગર હવેલી વાસીઓને ભાવભીનો આપવામાં આવ્યો છે. सभी आए हुए मेहमान सभी खिलाड़ियों को प्लेइंग 11 देखे जाए यहाँ पे. તમારું ગ્રુપ ખૂબ આગળ વધે અને થોડાક પાછળ ગ્રુપ વાળા બોલો. गोपाल भाई ना स्वागत कमेटी तरफ થી કરવામાં આવી. फुल टॉस डालते हुए यहाँ पे 1 रन
खर्च किए ભાઈ લવાચા નવા બધા બી દોડી આવતા હે તેનો ખૂબ ખૂબ આભાર કે જે આપણા ગુજરાતથી બી સપોર્ટ फुलटॉस गेंद आने वाली 4 गेंदों में अल्पा जो कि स्ट्राइक पे है, बहुत फॉर्म में है। आज रोज सुबह प्रैक्टिस करते थे। પછી કમિટી સ્વાગત કરી નિલેશભાઈ हेलीकॉप्टर उड़ाया, 6 रन। फिर से हेलीकॉप्टर मारने की कोशिश पर ધીરેનભાઈ हेलीकॉप्टर में पेट આગળ આવી જાય टक्कर उठा के मारा, 6 रन। फुलटॉस गेंद फिर से उड़ाने हमारे स्कोरर द्वारा હિતેશભાઈ કઈ રીતનું આયોજન છે અને શું કહેવા માંગશો આજના દિવસે ખાસ કરીને? આજે ધોળિયા સમાજ ક્રિકેટ લીગ સિઝન 2025 એટલે કે બીજું વર્ષ અમે આ ધોળિયા સમાજ ક્રિકેટ લીગનું આયોજન કર્યું છે કે જેમાં આપણે જોઈ શકીએ છીએ કે દાદરા નગર હવેલીના સમસ્ત ધોળિયા સમાજના ક્રિકેટ પ્રેમીઓ માટે આ એક સુવર્ણ તક છે કે જેમાં તમામ જે અનુભવી ખેલાડીઓ છે એની સાથે સાથે યુવા ખેલાડીઓનું બી ટેલેન્ટ ઉભરી રહે એના માટે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું અમે આયોજન કરતા આવ્યા છે. એની સાથે સાથે સામાજિક એકતા જળવાઈ રહે અને ધોળિયા સમાજ એમને એક મંચ મળે, એની સાથે સાથે જે પણ આગેવાનો છે, જે રાજનૈતિક વિશ્લેષકો છે કે જે સામાજિક કાર્યકરો છે એ એક મંચ ઉપર ભેગા થાય અને સમાજમાં એકતા જળવાઈ રહે એના માટે અમે આ એક પહેલ કરી છે. આ અમારું બીજું વર્ષ છે અને આ જ રીતે અમે દર વર્ષે આ ટુર્નામેન્ટનું આયોજન કરીએ અને અમે સફળ રહીશું. અને એમાં સૌથી મોટો જે સહયોગ છે એમાં આ તમામ જે યુવાઓ છે, મારા સાથી મિત્રો, હેલ્પિંગ ગ્રુપના મેમ્બરો છે, એમણે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે, જેમાં આલેશભાઈ છે, હરુભાઈ, નરુભાઈ, કપલાભાઈ છે, એવા ઘણા બધા નામો છે જે અત્યારે મતલબ આ લઈ શકાય એવો નથી, જે લોકોનો ખૂબ જ સહયોગ છે અને એ લોકોનો ખૂબ ખૂબ આભાર. અને એની સાથે સાથે આજે ઉપસ્થિત તમામ જે આગેવાનો છે, વડીલો છે ધોળિયા સમાજના, એમના ખાસ કરીને મહિલાઓ પણ આજે ઉપસ્થિત રહી, ડિસ્ટ્રિક્ટ પંચાયત મેમ્બર, એમનો પણ ખૂબ ખૂબ આભાર કે જેમણે આજે ઉપસ્થિત રહીને આ કાર્યક્રમની શોભા વધારી. કેટલી ટીમ રમી રહી છે અને ફાઇનલ ક્યારે રમાશે? આ ટુર્નામેન્ટના આ વર્ષે કુલ 8 ટીમોએ ભાગ લીધો છે કે જેમાં અમે વિચારતા ઘણા બધા લોકો પાર્ટિસિપેશન વધારવા માટે કહેતા હતા, પણ અમે આયોજનની રૂપરેખાના આધારે અમે 8 ટીમોને સ્થાન આપ્યું છે અને આવતા વર્ષે અમે જોઈએ કે વધારેમાં વધારે આ ટુર્નામેન્ટમાં લોકો ભાગ રહે અને આ ટીમોને વધારવાની કોશિશ કરીશું કે જેથી નવા ખેલાડીઓને પણ આ તક મળી રહે. દાદરા અને નગર હવેલીના તમામ ધોળિયા સમાજની સાથે સાથેના જે પણ અન્ય સમાજના પણ લોકો છે એમને પણ ખાસ વિનંતી છે કે આ ધોળિયા સમાજની ખૂબ જ ઉભરતા ખેલાડીઓ છે, જે લોકો ખૂબ જ ટેલેન્ટેડ છે અને એમાં યુવા ટેલેન્ટ પણ છે, અનુભવી ખેલાડીઓ પણ છે. તો જે પણ અન્ય સમાજના લોકોને પણ અમે ધોળિયા ક્રિકેટ લીગના જે કમિટી મેમ્બર છે તમામ લોકો તરફથી અમે ખૂબ ખૂબ દિલથી વેલકમ કરીએ છીએ કે આવે અને આ મેચ જોઈ આનંદ લે, એવી જ અમારી વિનંતી છે. ધન્યવાદ. આજે ધોળિયા સમાજના યુવા દ્વારા સેકન્ડ વર્ષ ટુર્નામેન્ટ રમાડી રહ્યા છે, શું કહેશો ખાસ કરીને આજના દિવસે? કંઈ નહીં, તમે કંઈ નહીં. ધોળિયા સમાજ માટે ખૂબ જ ખુશીની વાત છે કે પહેલી વાર આ બીજી વાર છે ટુર્નામેન્ટ, પણ આ સ્ટેજ પર અને મેદાનમાં જે નગર હવેલીના ધોળિયા ભેગા થયા એ ધોળિયા સમાજ માટે બહુ ખુશીની વાત છે કે જે ધોળિયા ક્રિકેટ ટુર્નામેન્ટમાં આખા નગર હવેલીથી જે આગેવાનો છે, જે સામાજિક ક્ષેત્રે હોય, પોલિટિકલ રીતે હોય કે કોઈ પણ ક્ષેત્રમાં હોય, તે આવીને જે ખેલાડીઓને પ્રોત્સાહિત કરી રહ્યા છે, પ્રોત્સાહન આપ્યું છે, તે બહુ મોટી વાત છે. અને આવું જ ધોળિયા સમાજનું કોઈ પણ કામ હોય એવો આગળ આવે, દરેક આદિવાસી સમાજ માટે આગળ આવે, દરેક સમાજ માટે આગળ આવે એવી અમે બી ઈચ્છા રાખીએ. અને ખૂબ આજે સરસ ક્રિકેટ આજે હમણાં રમાડવામાં આવી રહી છે અને બહુ બધા માટે ખુશીની વાત છે. દર વર્ષ એનાથી પણ વધારે જોરશોરથી ધોળિયા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ રમાય એવી અમારી આશા છે. ધોળિયા સમાજના યુવાઓ માટે જે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે ખરેખર ખૂબ જ સુંદર છે અને યુવાઓને એક સારામાં સારું પ્લેટફોર્મ મળશે કે દાદરા નગર હવેલી પ્રદેશ લેવલ પર આજે જે શહેરનું હાર્ટ કહેવાય ગ્રાઉન્ડ પર ધોળિયા સમાજના બધા જ યુવાઓને અહીં ક્રિકેટ રમવાનો મોકો મળશે અને સમાજ માટે ખૂબ જ ગર્વની બાબત છે કે આવી સારામાં સારી ટુર્નામેન્ટનું આયોજન થયું. અત્યાર સુધી ડે ટુર્નામેન્ટ થતી હતી, આ વખતે ફર્સ્ટ ટાઈમ નાઇટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. ખરેખર સમાજ માટે ખૂબ જ ખુશી અને ગર્વની બાબત છે. બધા જ ધોળિયા સમાજના લોકોને અભિનંદન આપીશ
અને બધા જ સાથે મળીને આ ટુર્નામેન્ટને હજુ વધુ સફળ બનાવે એવી બધાને વિનંતી છે. કેન્દ્ર શાસિત પ્રદેશ મોટી દમણના મગરવાડા સ્થિત ફાધર એગ્નોલો સ્કૂલ ખાતે એક મનોરંજક મેળાનું આયોજન કરવામાં આવ્યું. લોકોએ મનોરંજન મેળામાં વિડીયો રીલ બનાવવાનો અને ખાવા પીવાનો આનંદ માણ્યો. ફૂડ સ્ટોલમાં વિવિધ વાનગીઓનો સમાવેશ થતો હતો. ફન મેળામાં ઘણી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ વિવિધ રમતો રમવાનો આનંદ માણ્યો હતો. મનોરંજની મેળાની સાથે એક જાદુઈ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જાદુગર તેજા અને તેમની ટીમનું શાળાના આચાર્ય ફાધર સોલ્વિન ક્રુઝ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ જાદુઈ શો જોવા માટે વાલીઓ અને વિદ્યાર્થીઓની ભારે ભીડ ઉમટી પડી હતી. हमारे फादर एग्नोलो स्कूल के द्वारा यहाँ पे आयोजित किया हुआ है फन फेयर। हमने यहाँ पे बहुत सारे टेस्टी फूड्स, मैजिक शो और गेम्स एंजॉय किए। आप लोग भी अगर अभी तक नए आए तो आ सकते हैं, नहीं तो नेक्स्ट टाइम जब भी आपको टाइम मिले जरूर हमारे स्कूल में आए और ऐसे फंक्शंस को एंजॉय करें। जो हमारे फादर एग्नोलो मोटी दमन स्कूल में फन फेयर रखा गया, जहाँ पर विश्व प्रसिद्ध जादूगर तेजा आए हैं, जिनका शो रखा गया। उनके पिताजी जो थे वो भी बहुत बड़े जादूगर थे और दमन की जो जनता है उनको मौका मिला और हमारे स्कूल के बच्चों ने भी बहुत आनंद उठाया इसका। और जो फन फेयर रखा गया इसमें तरह तरह की फूड स्टॉल, गेम स्टॉल भी रखी गई, जो मात्र 20 और 30 रुपए के टिकट में तरह तरह के व्यंजनों का लुत्फ उठाया और तरह तरह गेम्स का बच्चों ने लुत्फ उठाया। साथ ही साथ हमारे यहाँ पे एक सेल्फी व्हील भी लाए, जिसमें जो सेल्फी व्हील वाला है उसको भी एक रोज़गार मिला, उसको भी लोग जानने लगे और वो पूरी तरह मुफ्त रखा गया। और एक टेडी है, मिक्की है, उनको भी हम लेके गए, जिसके साथ फ्री में बच्चों ने सेल्फी खिंचवाई। मेरा नाम मनोज कुमार हुआ और मेरे 2 बच्चे यहाँ पढ़ाई करते हैं और ये फन फेयर किया जा रहा है और ऑर्गेनाइज किया गया फादर एग्नोलो स्कूल के द्वारा। बहुत इंजॉय किए हम लोग, चारों लोग बहुत इंजॉय किए हैं। खाने में बहुत अच्छा है और फुल हाइजेनिक है और खेल के लिए पूरा व्यवस्थित किया गया है। साथ में म्यूजिक ये है, तो उसमें हम लोग मेरे बच्चे दोनों जा रहे हैं, अभी फुल एंजॉय करेंगे और बहुत अच्छा लगा। इसका ऑर्गेनाइज एवरी ईयर होता है, इस बार बहुत अच्छा हो रहा है और आशा करते हैं अगले बार भी बहुत अच्छा हो। सबको नमस्ते। मैं फादर सेल्विन, फादर एग्नोलो स्कूल का प्रिंसिपल हूँ और आज यहाँ अपने फादर एग्नोलो स्कूल मगरवाड़ा दमन में आज हमने फन फेयर की आयोजना की है। और इस फन फेयर की आयोजना का एक ही मकसद है ताकि हम अपने पेरेंट्स के साथ जुड़े रहे, पेरेंट्स के साथ हमारा बॉन्डिंग अच्छा बने और साथ ही साथ मिलावट जैसे, ताकि सब पेरेंट्स आके यहाँ पे एक दूसरे की मुलाकात करें और उसका भी, उन लोगों का भी जो बॉन्डिंग है वो मजबूत बने। और जो आज फन फेयर जो आज हमने आयोजन किया है
खास करके अपने बच्चों के लिए, ताकि अपने बच्चे तो बहुत होशियार हैं और हम चाहते हैं कि उनकी जो उत्साह है वो ऐसे ही बनी रहे। आज जैसे हम देखेंगे खेल हो, कूदना हो, या आज जो स्पेशल मैजिक शो प्रोग्राम हमने आयोजित किया है, बच्चे इतने उत्साहित थे और उन बच्चों की उत्साह देख के हमें बहुत खुशी हुई, बहुत आनंद हुआ। और आज बहुत संख्या से लोग आए हैं, पेरेंट्स आए हैं, बच्चे आए हैं और आसपास के लोग भी आज उपस्थित हुए हैं। तो इसके लिए आज हमें बहुत आनंद का दिन है। સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। એટીએમ ઠગાઈનો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા પોલીસ હરકતમાં। દમન કોળી પટેલ સમાજ સેવા સમિતિ દ્વારા માર્ગદર્શન। કપરાડા તાલુકાનું વિભાજન કરી 40 ગામોને અલગ તાલુકા બનાવવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર। ધોળિયા પ્રીમિયમ લીગ સિઝન 2 નું આદિવાસી પરંપરા સાથે ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।